વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025માં ભારતની ઇફકો સંસ્થા કયા ક્રમે છે? બીજા ક્રમે. ભારતીય ખેલાડી શ્રી રોહન બોપન્નાએ તાજેતરમાં કઈ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? ટેનિસ રમતથી. ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં રોહન બોપન્નાને કયો પુરસ્કાર અપાયો હતો? પદ્મશ્રી. હોકી ઇન્ડિયા દ્વારા તાજેતરમાં તેની સ્થાપનાના કેટલા વર્ષની ઉજવણી કરાઈ? 100 વર્ષ. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 9 નવેમ્બર. તાજેતરમાં ભારતના 91માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? રાહુલ વી.એસ. માથાદીઠ જીડીપી પ્રદર્શનના આધારે વિશ્વનું ટોચનું સહકારી સંગઠન કયું બન્યું છે? અમૂલ ડેરી. વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025માં અમૂલ બ્રાન્ડ કયા ક્રમે છે? પ્રથમ ક્રમે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડીયોમાં નવેમ્બર 2025ના બીજા વીકમાં બનેલ ઘટનાઓના વન-લાઇનર પ્રશ્નો અને તેના જવાબો જે આવનારી પરીક્ષામાં રિવિઝન માટે ઉપયોગી થશે. ભારતમાં વર્તમાન યુવા બાબતો અને રમતગમત મંત્રી કોણ છે? મનસુખ માંડવિયા. હોકી ઇન્ડિયાની શતાબ્દી ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં. નવી દિલ્હીના કયા સ્ટેડિયમમાં હોકીની 100 વર્ષની ઉજવણી કરાઈ હતી? ધ્યાનચંદ સ્ટેડિયમ. બેટન કપ અને આગા ખાન ટુર્નામેન્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી રમત. ઇન્ડિયન હોકી ફેડરેશન IHFની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 2025માં. હોકી ઇન્ડિયાની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2009માં. ભારતે એકમાત્ર હોકી વર્લ્ડ કપ કયા વર્ષમાં જીત્યો હતો? વર્ષ 1975માં. શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 10 નવેમ્બર. ભારતમાં પરિવહન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10 નવેમ્બર. વિશ્વનું પ્રથમ પેઢીગત ધૂમ્રપાન પ્રતિબંધ કયા દેશે લાગુ કર્યો છે? માલદીવ દેશ. માલદીવમાં કયા સમયગાળા પછી જન્મેલા લોકો માટે ધૂમ્રપાન પ્રતિબંધિત છે? 2007 પછી. મનોહર પારેકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સાંઈ ગૌતમ. ડોક્ટર સાંઈ ગૌતમ ગોપાલકૃષ્ણન કઈ સંસ્થામાં એસોસિએટ પ્રોફેસર છે? IISc બેંગલુરુ. UN ટુરિઝમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? શૈખા નાસિર. UN ટુરિઝમ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 123મી બેઠક ક્યાં યોજાઈ હતી? સેગોવિયા, સ્પેન. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 11 નવેમ્બર. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કોના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે? અબુલ કલામ આઝાદ. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? અબુલ કલામ આઝાદ. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુજબ કયું શહેર દુનિયાની અબજોપતિઓની રાજધાની બન્યું છે? ન્યૂયોર્ક શહેર. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025માં મુંબઈ શહેર કયા ક્રમે છે? ત્રીજા ક્રમે. બ્રિક્સ દેશો દ્વારા કઈ ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પ્રસ્તાવિત છે? બ્રિક્સ પે. ચીનની ક્રોસ બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ કયા નામે ઓળખાય છે? CIPS. વૈશ્વિક મેસેજિંગ પ્લેટફોર્મ સ્વિફ્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 1973માં. સ્વિફ્ટ પ્લેટફોર્મનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? બેલ્જિયમ દેશમાં. શ્રી રવિશંકરને વર્ષ 2025માં કયો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? વર્લ્ડ લીડર એવોર્ડ. વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 નવેમ્બર. રાષ્ટ્રીય પક્ષી દિવસ કોના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે? સલીમ અલી. ડોક્ટર સલીમ અલીને ભારતમાં કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? બર્ડમેન ઓફ ઇન્ડિયા. ડોક્ટર સલીમ અલી દ્વારા લખાયેલું સૌથી લોકપ્રિય પુસ્તક કયું છે? બર્ડ્સ ઓફ ઇન્ડિયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા ક્ષેત્રોમાં 3 નવીનતાઓનું અનાવરણ કર્યું? કેન્સર થેરેપી. સ્ટાર્ટઅપ QPAI દ્વારા વિકસાવાયેલી ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ કઈ છે? 25 ક્યુબિટ ચિપ. ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત CAR-T સેલ થેરેપી કઈ છે? નેક્સકાર 19. વર્ષ 2025નું પ્રતિષ્ઠિત બુકર પ્રાઇઝ કોણે જીત્યો છે? ડેવિડ સઝાલે. ડેવિડ સઝાલેને કઈ નવલકથા માટે બુકર પ્રાઇઝ મળ્યો છે? ફ્લેશ નવલકથા. તાજેતરમાં જેમનું નિધન થયું છે તેવા જેમ્સ ડી વોટસને શેની શોધ કરી હતી? DNA ડબલ હેલિક્સ. UN વોટર કન્વેન્શનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ કયો બન્યો છે? બાંગ્લાદેશ દેશ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઓડિશાના કયા મંદિરના નાટ મંડપમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો? કોણાર્ક સૂર્યમંદિર. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું? નરસિંહદેવ પ્રથમ. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? કલિંગ શૈલીમાં. કાળા ગ્રેનાઇટના પથ્થરમાંથી બનેલું કોણાર્ક સૂર્યમંદિર બીજા કયા નામે ઓળખાય છે? કાળા પેગોડા. કોણાર્કના સૂર્યમંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી? વર્ષ 1984માં. હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ છે? શેફાલી વર્મા. 2026નો FIH હોકી વર્લ્ડ કપ કયા 2 દેશોમાં સંયુક્ત રીતે યોજાશે? બેલ્જિયમ, નેધરલેન્ડ. ભારતમાં બાલ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 14 નવેમ્બર.
વિશ્વ ડાયાબિટીસ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 14 નવેમ્બર. વિશ્વ ડાયાબિટીસ દિન કોની યાદમાં ઉજવાય છે? જેણે ઇન્સ્યુલિનની શોધ કરી હતી? ફ્રેડરિક બેન્ટિંગ. વર્ષ 2025ની વિશ્વ ડાયાબિટીસ દિવસની થીમ શું છે? ડાયાબિટીસ અક્રોસ લાઇફ. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ બોત્સવાનાએ ભારતને કેટલા ચિત્તા આપ્યા? 8 ચિત્તા. બોત્સવાનાના ચિત્તાઓને હાલમાં ક્યાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે? મોકોલોડી નેચર રિઝર્વ. ભારતમાં પ્રોજેક્ટ ચિત્તાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2022માં. વર્ષ 2022માં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ પ્રથમ 8 ચિત્તા કયા દેશથી લાવવામાં આવ્યા હતા? નામીબિયા દેશથી. ભારતમાં લાવાયેલા ચિત્તાઓ માટેનું વર્તમાન મુખ્ય નિવાસસ્થાન કયું છે? કુનો રાષ્ટ્રીય ઉદ્યાન. વાઘ સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા NTCAનું પૂરું નામ શું છે? ટાઇગર કોન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઇગર કોન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 2005માં. ચોથા રાજા જિગ્મે સિંગે વાંગચુકની 70મી જન્મજયંતિ કયા દેશમાં ઉજવાઈ? ભૂતાન દેશના. પુનાત્સાંગચુ 2 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કયા દેશમાં કરાયું? ભૂતાન દેશમાં. ભારતે ભૂતાનના નવા ઊર્જા પ્રોજેક્ટો માટે કેટલાની કન્સેશનલ ક્રેડિટ લાઇન જાહેર કરી? 4000 કરોડ રૂપિયાની. ભારતે ભૂતાનના મઠ અને ગેસ્ટ હાઉસના નિર્માણ માટે ક્યાં જમીન ફાળવી છે? વારાણસી શહેરમાં. ભૂતાન દેશનું સત્તાવાર ચલણ કયું છે? નગુલ-ટ્રમ ચલણ. ભૂતાનની સૌથી લાંબી નદી કઈ છે? માનસ નદી. 2025માં યોજાયેલ માલાબાર કવાયત એ કઈ આવૃત્તિ છે? 29મી આવૃત્તિ. માલાબાર કવાયત 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગુઆમ, પેસિફિક. માલાબાર કવાયત 2025માં કયા ભારતીય જહાજે ભાગ લીધો હતો? INS સહ્યાદ્રી. ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ કોણ છે, જેમનું તાજેતરમાં નિધન થયું છે? પ્રોફેસર રાજારામન. પ્રોફેસર રાજારામને 1965માં કમ્પ્યુટર વિજ્ઞાન કાર્યક્રમ ક્યાં શરૂ કરાવ્યો હતો? IIT કાનપુર. ભારતીય રેલવે દ્વારા માલવાહક વેગન મોનિટરિંગ માટે કઈ સિસ્ટમ વિકસાવાઈ છે? દૃષ્ટિ સિસ્ટમ. દૃષ્ટિ સિસ્ટમ ઉત્તર ફ્રન્ટિયર રેલવેએ કઈ સંસ્થા સાથે મળીને વિકસાવી છે? IIT ગુવાહાટી. ભારતની સૌથી મોટી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી ક્યાં સ્થાપિત કરાઈ છે? ગ્રેટર નોઈડા. વિશ્વમાં વેનેડિયમ ખનિજનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? ચીન દેશ. ભારતમાં જનજાતીય ગૌરવ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 15 નવેમ્બર. 15 નવેમ્બર કોની જન્મજયંતિ છે, જેને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે? બિરસા મુંડા. ભારતીય સ્વાતંત્ર્ય સેનાની શ્રી બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો? ઉલીહાટુ ગામમાં. વર્ષ 2025માં ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? 150મી. જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં થઈ હતી? ડેડિયાપાડા, નર્મદા. PM મોદીએ જનજાતિ સમુદાય માટે કેટલા કરોડની કલ્યાણ યોજના લોન્ચ કરી? 2000 કરોડ રૂપિયાની. દેવમોગરા ધામ ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે? સાગબારા તાલુકામાં. દેવમોગરા ધામમાં જનજાતિઓના કયા આરાધ્ય માતાજી બિરાજમાન છે? યાહામોગી પાંડોરી. તાજેતરમાં જેમનું નિધન થયું છે તેવા સાલુમરાદા થિમ્મક્કા કયા ક્ષેત્ર માટે જાણીતા હતા? પર્યાવરણવિદ તરીકે. પ્રખ્યાત પર્યાવરણવિદ સાલુમરાદા થિમ્મક્કાનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? કર્ણાટક રાજ્યમાં. વૃક્ષારોપણ માટેના સમર્પણના કારણે સાલુમરાદા થિમ્મક્કાને શું કહેવામાં આવે છે? વૃક્ષોની માતા. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ કોની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે? સરદાર પટેલ. વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? એકતાનગર. UBSના રિપોર્ટ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે? વર્ષ 2028માં. UBS અનુસાર નાણાકીય વર્ષ 2028માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે? 6.5%. કઈ ભારતીય હેમર થ્રોઅરને ડોપિંગ ઉલ્લંઘન માટે 5 વર્ષનો પ્રતિબંધ અપાયો છે? મંજુબાલા. ભારતે સમુદ્રમાં કેટલા મીટરની ઊંડાઈએ અંડરવોટર લેબ બનાવવાની યોજના જાહેર કરી છે? 6000 મીટર. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026 અનુસાર ભારતની રોજગારી ક્ષમતા વધીને કેટલી થશે? 56.35%. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026માં ટોચના રોજગારી યોગ્ય રાજ્યો કયા છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર. શહીદ વીર નારાયણસિંહ સ્મારકનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? છત્તીસગઢ રાજ્યમાં. 10મો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ કયા રાજ્યના કુરુક્ષેત્રમાં શરૂ થયો? હરિયાણા રાજ્યમાં. 10મા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2025માં ભાગીદાર રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ રાજ્ય. સુપ્રીમ કોર્ટે સારંડા જંગલને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવાનો આદેશ કયા રાજ્યને આપ્યો? ઝારખંડ રાજ્યમાં. 15મું ઇન્ડિયા વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ કયા શહેરમાં યોજાયો હતો? હનોઈ શહેરમાં. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025 કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? જર્મન વોચ દ્વારા. વાર્ષિક ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 15મા ક્રમે.
યુએન યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ જીતનાર ભારતીય કોણ છે? જીનાલી મોદી. માલદીવમાં ભારતના સહયોગથી તાજેતરમાં કયા એરપોર્ટનું ઉદ્ઘાટન થયું? હનીમાધુ એરપોર્ટ. બ્રાઝિલમાં અર્થશોટ પ્રાઇઝમાં ગ્લોબલ ક્લાઇમેટ એક્શન ચેમ્પિયન કોણ બન્યા છે? પ્રિન્સ વિલિયમ. મહારાષ્ટ્ર કૃષિ વિભાગનું નવું સૂત્ર શું છે? શાશ્વત ખેતી. પશ્ચિમી રણના બંદર 15 વિસ્તારમાં કયા દેશે કુદરતી ગેસની જાહેરાત કરી છે? ઇજિપ્ત દેશે.